જય શ્રી કૃષ્ણ. તો આપણે જોયું કે નંદ બાબા એ મથુરાથી ગોકુળમાં પધાર્યા. એટલે બધા ગોપવા બાળકો, ગોવાળિયાઓ, વ્રજજનો કહેવા લાગ્યા કે નંદ બાબા ગજબ થઈ ગયું. અરે શું થયું? તો કહે કે તમારા ઘરે પૂતના આવી અને ભગવાન જાણે ક્યારે એ તો લાલાને ભાગીને લઈ ગઈ, ઉડાવીને લઈ ગઈ. અને ખબર નહીં પછી આ પૂતના તો જુઓ આ મરીલી પડી. આ લાલો આપણો સુરક્ષિત છે. આ પૂતના કેવી રીતે મરી ગઈ ખબર નથી. નંદ બાબા કહેવા લાગ્યા, વસુદેવજી એ મોટા જ્યોતિષી છે. મને ત્યાં મથુરામાં જ કહ્યું હતું કે નંદ બાબા જલ્દીથી તમે ગોકુળમાં પહોંચો, ત્યાં સંકટ આવવાનું છે. અને હું હજુ ઘરે આવ્યો પણ ન હતો અને ઘરે આફત આવી ગઈ. હું તો વાત સાંભળતાની સાથે જ ભગવાનના નામનો જપ કરવા લાગ્યો કે હે નારાયણ મારા લાલાની રક્ષા કરજો, હે નારાયણ મારા લાલાની રક્ષા. તો લાગે છે કે મારા નારાયણે જ આ પૂતનાને મારી હશે. એક ગ્વાલો બુડો. આ પૂતના મરી ગઈ, પરંતુ નંદ બાબા જુઓ તો ખરા, મથુરા અને ગોકુળનો રસ્તો વચ્ચે વચ પડી છે. રસ્તો બંધ થઈ ગયો છે. હવે આ પૂતનાના આટલા મોટા દેહને શું કરીશું, ક્યાં ફેંકીશું? નંદ બાબા કહે ઘરે જાઓ અને કુહાડી અને ફરસા વગેરે લઈને આવો. એના નાના નાના ટુકડા કરીએ અને આ જે વૃક્ષ તૂટ્યા છે ને એની પર લગાવીશું અને એને આપણે અગ્નિ સંસ્કાર કરીશું. વ્રજવાસીઓ તો બધા ઘરે ગયા છે દોડતા. કુહાડી, ફરસા, કાપવાના જે કંઈક સાધનો બધા લઈ લઈને આવ્યા અને એના લાંબા લાંબા હાથના નાના નાના ટુકડા કર્યા, લાંબા લાંબા પગના પણ નાના નાના ટુકડા કર્યા. અને જે વૃક્ષો તૂટી ગયા હતા એની પર નાખી દીધા અને આગ લગાવી. અને આગ લગાવતાની સાથે જ દહ્યમાનસ્ય દેહસ્ય તુમશ્ચા ગુરુ સૌરવઃ. પૂતનાના દેહને જેમ જેમ બળવા લાગ્યો એમ એમ દિવ્ય અગરુ જેવી સુગંધ એ આખા વ્રજની અંદર ફેલાઈ ગઈ. આખું વ્રજ મંડળ એ સુગંધિત થયું. પરીક્ષિત પૂછે, મહારાજ આ પૂતના જેવી પાપીના બળવાથી આવી સુગંધ ક્યાંથી આવી? ત્યારે સુખદેવજી કહે, સાંભળો પરીક્ષિત, હવે આ પૂતનાને પાપીની કોણ કહે? સાક્ષાત પરમાત્મા જ પુત્રના રૂપમાં જેનું સ્તનપાન કર્યું છે, એટલે કે હૃદયના અમૃતના પાન કર્યા હોય, આ પાપીની કહેવા યોગ્ય ખરી? પરંતુ ધન્ય છે પ્રભુની લીલા, જે પૂતનામાં એક પણ સદગુણ ન હતો. આ પરીક્ષિત, તમે આ પૂતનાનો પરિચય સાંભળો એ કેવી છે. તો પૂતના લોક બાલગ્ની રાક્ષસી રુધિનાશના. પૂતના નામ જ કેવું છે એનું, પૂતાનયતિ, જે બાળકને જ ઉઠાવીને લઈ જાય આ પૂતના. પૂત એટલે પવિત્ર પણ કહેવાય. પવિત્રતા પણ જેમાં નથી એનું નામ પૂત ના. નામ જ ખરાબ છે. કદાચ એનું કામ સારું હોય તો એનું કામ પણ સારું નથી. કેવી છે? બાલગ્ની, એટલે કે નાના બાળકોને ઉઠાવીને લઈ જાય છે ને પછી એ બાળકોને મારી નાખે છે.
નામ પણ ખરાબ છે. તો કદાચ એનું કામ સારું હોય તો કાન પણ બરાબર નથી. તો કુટુંબ એનું સારું હશે તો કેવી છે? પૂતના લોક બાલગને કુલ કેવું છે? રાક્ષસી, રાક્ષસ કુલમાં જન્મેલી છે. તો કદાચ એનો ભોજન સારું હશે, આહાર સારો હશે, તો એ પણ નથી. કેવી છે? રુધિરાસના, જેનું રુધિર અસન છે, એટલે કે રક્તપાન કરવા વાળી છે. તો કદાચ ભગવાનને પ્રેમ કરતી હશે, એવું પણ નથી. કેવી છે? જિગાંસયા, જિગાંસયાપી હરયે, ભગવાનને મારવાની ભાવનાથી આવેલી છે. એક પણ વાત સારી નથી. એનું નામ પણ સારું નથી, એનું કર્મ પણ સારું નથી, એનું ભોજન પણ સારું નથી, અને એનું કુલ પણ સારું નથી, એનો વ્યવહાર પણ સારો નથી. તો પણ ભગવાને શું સારું જોયું? પૂતનામાં શું સારો ગુણ હતો? તો સ્તનમ દત્તવા પસદ્ગતિમ, ન જાને कौन से गुण पर दया निधि રીજ જાતે. પૂતનામાં એક પણ ગુણ સારો ન હતો, પરંતુ ભગવાનને કૃપા કરવી હોય ને તો ગમે તે કારણ પણ શોધી લે. ભગવાન કહે સ્તનમ દત્તવા પસદ્ગતિમ. આ પૂતનાએ યશોદા દેવકી જેવું કામ કર્યું. જે વ્યવહાર દેવકી અને યશોદા કરે છે ને, એવો જ વ્યવહાર આજે પૂતનાએ કરે છે. તો ભગવાને બધા જ પાપોની ઉપર પડદો નાખ્યો, અને ભગવાનને આ જ ગુણ પ્રસન્ન થઈ અને માં યશોદા અને દેવકી જેવી ઉત્તમ ગતિ એ આપી છે પૂતનાને. ત્રીજા આગળના સ્કંદની અંદર ઉત્તમ શ્લોક પણ આવ્યો. ભગવાનનો સ્વભાવ કેવો હતો? અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયાપાય યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કં વા દયાલુમ શરણમ વ્રજેમ. ઉત્તમ ભગવાનનો સ્વભાવ, ઉત્તમ ગતિ આજે ભગવાને પૂતનાને આપી. કિમ પુનઃ શ્રદ્ધયા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યચ્છન પ્રિયતમં કિમનું રક્તાસ્તન માતરો યથા. જે પ્રભુ પૂતનામાં દોષ ન જોઈ શક્યા હોય, એ પ્રભુ પોતાના વાલા વૈષ્ણવોના ભક્તોના દોષોને ક્યારેય દર્શન કરતા હશે? સુખદેવજી કહે છે કે પરીક્ષિત, આ જે પૂતના વધની કથાને જે પ્રેમથી સાંભળે છે, સંભળાવે છે, શ્રદ્ધાથી સાંભળે છે, આ કથા સાંભળવાથી પ્રભુના ચરણોમાં પ્રીતિનો ઉદય થાય છે. ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાદ શ્રદ્ધયામર્ત્યો ગોવિંદે લભતે રતિમ. આ ઉત્તમ પૂતના કવચ ભાગવતજીના 10મ સ્કંદના 6ઠા અધ્યાયમાં બતાવ્યું. આ પૂતના કવચનો પાઠ સગર્ભા સ્ત્રીઓ જો શ્રવણ કરે તો ગર્ભમાં રહેલા બાળકની રક્ષા થાય, અને નાના બાળકો હોય ને ત્યારે પણ આ પૂતના કવચનો ઉત્તમ પાઠ એ સગર્ભા સ્ત્રીઓએ શ્રવણ કરવું. તો નારાયણ
એ ગર્ભની, એ બાળકની, નાના બાળકોની પણ આ રક્ષા કરે છે. હવે આગળ ભગવાનના જન્મ નક્ષત્રનું ઉત્તમ લીલા એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.